ચોથા મુદ્દાની વાત કરીએ તો ભાવનગરના તળાજા યાર્ડમાં ડુંગળીના ભાવને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે। સામાન્ય રૂપે નાના ખેડૂત માટે ડુંગળી જ તેમની મહેનતની કમાણીનું મૂલ્ય સાધન છે, પણ હાલ 50 થી 150 રૂપિયા કિલો સુધીના ઉછાળ્યા ભાવ ખેડૂતને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જે ગરીબોની કસ્તુરી છે એ અમારા જીવનને મુશ્કેલીમાં મૂકી રહી છે। તળાજા યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને ટેકાના ભાવ ઘટાડવા કે સબસિડી અપાય તે માટે દબાણ બનાવ્યું છે। કિસાન સંઘના તાલુકા પ્રમુખે જણાવ્યું કે ખેડૂતોનો સમય, મહેનત અને જીવનના ભાવ ઘટાડાથી પ્રભાવિત થઈ રહ્યો છે, ત્યારે ન્યાયની અપેક્ષા સાથે ખેડૂતો સરકાર તરફ જોઈ રહ્યા છે અને સરકારને વારંવાર રજૂઆત કરી રહ્યા છે કે તેમને સબસિડી આપવામાં આવે અથવા તો ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરવામાં આવે। અને તળાજા માર્કેટ યાર્ડમાં જે ડુંગળીના ભાવ છે તે સતત નીચે જતા જોવા મળી રહ્યા છે અને 50 થી 150 રૂપિયા ભાવ મળી રહ્યો છે ખેડૂતોને, તો તેનાથી ખેડૂતોનું કહેવું છે કે તેના વાવેતરના પૈસા પણ નીકળતા નથી અને ખૂબ મુશ્કેલી પડી રહી છે। સામાન્ય દિવસોમાં જે ડુંગળીના ભાવ 300 થી 400 રૂપિયા બોલાતા હતા તેનો જ ભાવ હવે 50 થી 150 રૂપિયા બોલાઈ રહ્યો છે, જેના કારણે હવે ખેડૂતો માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં એકઠા થયા અને સરકારને રજૂઆત કરી છે કે તેમનું સાંભળવામાં આવે, તેમની જે મુશ્કેલી છે તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ સાથે હવે ખેડૂતો મેદાને ઉતર્યા છે અને માર્કેટ યાર્ડમાં ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈને ન્યાયની માંગણી કરી છે અને તેમને મદદની ગુહાર કરી છે અને સરકાર પાસેથી સબસિડીની માંગ કરાઈ છે અને જો સબસિડી નહીં આપવામાં આવે તો તેમને સાથે સાથે તેમને ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરવામાં આવે। અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ટેકાના ભાવ અથવા સબસિડી અપાય તેવી માંગ કરવામાં આવી રહી છે અને ખેડૂતો લાંબા સમયથી સરકારને રજૂઆત કરી રહ્યા છે કે તેમનું સાંભળવામાં આવે, તેમની માંગ જે છે તેને સંતોષવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરવામાં આવતા હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે અને ખેડૂતો સમયાંતરે પોતાની માંગણીઓ સરકારની સમક્ષ રજૂ કરી રહ્યા છે અને હવે તળાજાના જે ખેડૂતો છે, જે ભાવનગર જિલ્લાના આસપાસના જે ખેડૂતો છે, સ્થાનિક ખેડૂતો, તે લોકો વારંવાર રજૂઆત કરી રહ્યા છે અને વધુ એક વખત માંગણી કરાઈ છે। અને આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત આગેવાન ભરતસિંહ વાડા જોડાઈ ગયા છે। ભરતભાઈ, ડુંગળીના ભાવથી નારાજગી છે ખેડૂતોને, શું કહેશો? બેન, હું આપના માધ્યમથી અને જવાબદારી પૂર્વક કહું છું કે ખેડૂતો અત્યારે ડુંગળીના ભાવથી નારાજ છે। એ છેલ્લા 5 વર્ષથી નારાજ છે અને નારાજ હોવાનું મુખ્ય જો કારણ હોય તો સરકારની ખેડૂત વિરોધી નીતિ અને ડુંગળીમાં સરકાર અને કૃષિ વિભાગ છે કેન્દ્રનું, એનું આયોજન બંધ કાવતરાના કારણે દેશભરના અને ગુજરાતભરના ખેડૂતોને ડુંગળીમાં પાયમાલ થવાનો વારો આવ્યો હોય તો એ સરકારની નીતિના કારણે। પણ આપના માધ્યમથી હું કહું છું કે ડુંગળી પકવતા ખેડૂતો છે એને અત્યારે 1 વીઘો ડુંગળી પકવવી હોય તો 5000 રૂપિયાનો ખર્ચો થાય અને તમારા માધ્યમથી તળાજા, ભાવનગર, ગોંડલ, મહુવા અને તમામ માર્કેટિંગ યાર્ડમાં 50 થી 150 રૂપિયાનો ભાવ આવે। હવે આમાં ખેડૂતોને અત્યારના ખેંચવાની મજૂરીના પૈસા નથી થતા બેન। સરકારને તમારા માધ્યમથી ખેડૂતોની વાત સરકાર, મેં બેન 25-20 વર્ષથી ડુંગળી કરી નથી। હું 2003 થી મેં મારી તરેડી ગામની જમીન મહુવા તાલુકાના 125 વીઘા જમીનમાં બેન મેં એક ગાંઠિયો ચોપ્યો નથી, પણ છેલ્લા 15 વર્ષથી ડુંગળીનું આંદોલન જ્યારે કરવાનું થાય ત્યારે મારે કરવાનું થાય અને મેં 35 વર્ષ સુધી સતત ડુંગળી કરેલી છે, એટલે મારો અનુભવ છે કે ડુંગળીમાં કેવી પણ ગરીબોની કસ્તુરી નથી બેન। અત્યારે આ ગરીબોની કસ્તુરી નથી રહે, આ તો અમીરોની કસ્તુરી બની ગઈ માલામાલ કરવાની અને સરકારની નીતિ ડુંગળી અમને રડાવતી જ નથી। દર વર્ષે હું કહું છું, આપ તમામ ચેનલના માધ્યમથી કહું છું કે ડુંગળી અમને નથી રડાવતી, અમને સરકાર રડાવે છે। આ સરકારની નીતિના કારણે બેન ડુંગળીમાં ખેડૂતો અત્યારે પાયમાલ થઈ જાય। હવે સહાયની વાતો કરીએ છીએ અને સહાયની વાતો બધા કરે છે। અત્યારે ભારતીય કિસાન સંઘ વાળા નીકળ્યા છે બજારમાં કે ખેડૂતોને કંઈક મોટું કંઈક અપાવી દે, પણ કાંઈ ભારતીય કિસાન સંઘ વાળા તંબુરોય અપાવે બેન તો તમે કયો હું આપી દઉં। અમારી ચેલેન્જ છે ને કે ભારતીય કિસાન સંઘ વાળા 1 પૈસો ખેડૂતોને ડુંગળીની સહાયમાં અપાવે। ડુંગળીની સહાય અપાવવામાં બેન અમારે માથા ફોડ પાડવા પડે, કેટલી વખત જેલમાં જવું પડે, અમારે કેટલા આંદોલન કરવું પડે ત્યારે સરકાર ડુંગળીમાં સહાય આપે।
બાકી ભારતીય કિસાન સંઘના હિસાબે સહાય આપે એ હું કોઈ દી માનવા તૈયાર. ભરતભાઈ, આપણી સરકાર પાસે શું માંગણી છે? કારણ કે વારંવાર ખેડૂતો સરકારને રજૂઆત કરી રહ્યા છે કે અમને સબસિડી આપવામાં આવે અથવા તો ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરવામાં આવે. બેન 2017માં વિજયભાઈ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે અમારી માંગણી હતી કે તમે ખેડૂતોને 6 થી 7 રૂપિયા સહાય આપો. એટલે અમે ખૂબ 3 મહિના સુધી મહુવા, ભાવનગર ને તળાજામાં આંદોલન કર્યા. ત્યારે વિજયભાઈ 1 કિલો 1 રૂપિયો આપી. ત્યાર પછી અમે 2 વર્ષ સુધી સતત આંદોલન કર્યા અને કેટલી વખત જેલમાં ગયા, ધરપકડો કરી. ત્યાર પછી 2 રૂપિયા આપી. ત્યાર પછી ગયા વર્ષે અમે કેટલા એની તમે તમામ ગુજરાતની તમામ ચેનલો એના સાક્ષી થવો કે અમારી કેટલી વખત પોલીસ પાસે ધરપકડ માર્કેટિંગ યાર્ડના નેતાઓએ અને બાબુઓએ કરાવી, પણ અમે મતક નહોતી આપી. ત્યારે સરકારે 2 રૂપિયા આપી. ગયા વર્ષે 2 રૂપિયા આપીને એ તો બેન ગરબડ ગોટાળા વાળી છે. એને જાહેરાત મોટી જબર કરી નાખી સરકારે કે 140 કરોડ રૂપિયા આપી દેવું, પણ આજે 10-15 કરોડ રૂપિયા નહોતા આપવાના. કારણ કે 80% ખેડૂતોને એટલે આ પ્રકારની હોય તો દેવાની, તમારી 200 ભાવમાં વેચાય નહીં દેવાની, 157 નીચે વેચાણી હોય તો દેવાની, 100 રૂપિયામાં વેચાણી હોય તો 1.25 રૂપિયા દેવાની. આવા કેટલી જાતના ગટકડા કાઢ્યા. એટલે આજની તારીખમાં મહુવા, તળાજા, ભાવનગરમાં હજારો ખેડૂતો સબસિડી વગરના રહી ગયા. એવું તમારે જોતા હોય મારી પાસે આધાર પુરાવા છે. સબસિડીની ક્યાં કરો બેન? 24ના કપાસની, ઓક્ટોબરના માવઠાની સહાયમાં અમે 3 દી સુધી ધરપકડ ને અમને નજર કેદ રાખ્યા. ઈ સહાય આપી, ઈ હજી મળી જો એમાં સરકાર આપી. અમે કોઈ સરકાર ગુણ ગાવા નથી બેઠા કે સરકારનો વિરોધ કરવા નથી બેઠા, પણ ખેડૂતની હકીકત અમારે ભારતીય કિસાન સંઘ હારે કઈ વાંધો નથી, અમારે સરકાર હારે કઈ વાંધો નથી, પણ ખેડૂતને ન આપો તો અમારે તમારી હારે વાંધો. તમે નથી આપતા અને ભારતીય કિસાન સંઘને બેન અમે એટલે કહીએ છીએ કે એનું સરકાર માને છે. ભારતીય કિસાન સંઘનો સરકાર માને છે. તમારે માનતી હોય તો તમે અપાવી દો ને, આપણે બધા હારે બેહીએ. તમારી વાત સાચી પડે, મારી વાત, આપણે સૌની વાત સાચી પડે, ઈ આપણે કરો. અમે સરકાર પાસેથી વધારે અમે 5 રૂપિયા માંગ્યા, પછી 8 રૂપિયા માંગ્યા, ગયા વર્ષે અમે 10 રૂપિયા માંગ્યા. અત્યારે અમે કહી દઈએ ખેડૂતો 1 કિલે 15 રૂપિયાની સહાય કરો. જો તો સરકારના જો આખા ભારતના ખેડૂતોને સરકાર 1 કિલે 15 રૂપિયા આપે તો સરકારના ખજાનામાં ખોટ નથી આવી જવાની. અગાઉની સરકારો, હું કોઈના વખાણ નથી કરતો, પણ આજથી 40 વર્ષ પહેલા દેવીલાલ ચોટાલા જયારે કૃષિ મંત્રી હતા ત્યારે એક જ જાત કે ટેબલ ઉપર બેઠા બેઠા ડુંગળીની સમયનો અભાવ છે. આખા ભારતની ડુંગળી ખરીદી દીધી બેન. બિલકુલ ભરતભાઈ, સમયનો અભાવ છે માટે હું આપને અટકાવવા માંગીશ. જોડાવા બદલ આપનો આભાર.